ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદની શહેરની જનતાને નર્કમાં ડૂબાડવાનું ઘોર પાપ કર્યું છે। ચાહે સ્માર્ટ સિટીની વાત હોય, ચાહે હેરિટેજ સિટીની વાત હોય, રમત ગમતના સાધનો જેમ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત હોય, સ્વિમિંગ પુલની વાત હોય, સ્કેટિંગ રિંગની વાત હોય, એ જ પ્રમાણે સ્વાસ્થ્યની બાબતમાં હોય, શૌચાલયની વાત હોય, નળ ગટરના ડ્રેનેજના પ્રશ્નોની વાત હોય, પાણીના પ્રશ્નોની વાત હોય, વોટર પોલ્યુશનની વાત હોય, અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દર મહિને બે મહિને ખાડા પડી જાય અને ભૂવા પડી જાય એવા સંજોગોની વાત હોય, કોઈ પણ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી ક્યાંય પણ સામાન્ય જનતાને તેમના પ્રશ્નોથી દૂર પ્રશ્નોના નિરાકરણ લાવી શકી નથી। કરોડોના ભ્રષ્ટાચાર, પ્રાઇવેટ કંપનીઓ સાથેની તેમની મિલીભગત, સ્માર્ટ શાળાની વાત હોય તો તેમાં પણ પ્રાઇવેટ સ્કૂલોને વધારે પ્રાધાન્યતા આપીને સરકારી શાળાઓને બંધ કરવાની એક પ્રકારની ફેરવી કરીને અને જે સરકારી શાળાઓ છે એને પણ કરપ્શનના ભાગરૂપે તેમના મળતિયાઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ખુલ્લે આમ છડે ચોક તેમને છૂટ આપવામાં આવી છે। ખૂબ જ નિંદનીય બાબત છે। ઘોર પાપ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓના ભ્રષ્ટાચારની મિલીભગતે। એને જાકારો આપવા માટે સૌ જનતાને વિનંતી કરું છું, હવે ખૂબ સમય થયો, છેલ્લા 20 વર્ષના ભાજપના અઢળક પાપને હવે સહન નહીં થાય અને અમદાવાદ શહેરની જનતા આવનાર સમયમાં ઇલેક્શનમાં 100% ભારતીય જનતા પાર્ટીને મજબૂત જડબાતોડ જવાબ આપશે અને પ્રજાની સંવેદના, પ્રજાની લાચારી, પ્રજાની જે બેહાલત કરી છે એને 100% ઉજાગર કરવામાં આવશે અને આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષનું શાસન અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પક્ષનો મેયર બનશે। અમે અમદાવાદી હવે બદલીશું અમદાવાદ।